श्री वल्लभाधीश की, गिरिराज धरण की, श्याम सुंदर श्रियम महाराज की, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की, दाऊ दयाल की, श्री नवनीत प्रिया लाल की, अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ગ્રીષ્મ ઋતુ ગરમીએ તો આ વખતે માજા મૂકી દીધી. એમાં બપોરે બરાબર 1 થી 4 લાઈટ ગઈ અને જે ફીલ કર્યું તોય સમજાણું નહીં કે પ્રભુએ સૂર્ય ટાઈમે વરસાદ, ઘઉં સરસ પાકે એટલે શિયાળે વરસાદ, આપણે ઠંડી, પોતાના ટાઈમ ટેબલ પ્રમાણે કેવું આપ્યું છે. પણ એ બધું મફત મળે છે ને, ખબર નથી પડતી ને આપે છે એટલે એની કિંમત નથી. અને આ પૈસા દઈને મળે છે, ખાલી 3 કલાક બપોરે નહોતી. અને જે ઘરમાં વાતાવરણ, બધા ઉપર જાય, નીચે જાય ને ઘેર બહાર જાય ને એટલો તાપ ને એટલું, છેવટે 4 વાગે બધાને એમ થયું કે હવે ક્યાંક વયા જાય, હવે નથી રહેવાતું. અને ત્યાં લાઈટ આવી. તો આજે એ સમજાણું કે પ્રભુએ શું શું નથી આપ્યું. પ્રભુએ એટલું બધું આપ્યું છે. આજે તમને સરસ બધાનું જોવાનું મન થાય છે તો તમે એમ કહો ટીવી બહુ મસ્ત છે અમારે, પણ ટીવીમાં જોવા વાળી આંખો જેને આપી છે એના કોઈ દી વખાણ કરો છો? તમે એમ કહો કે મારા હાથે રસોઈ બહુ સરસ બને, પણ જેને હાથ સરસ રસોઈ બનાવવા વાળા આપ્યા છે એને કોઈ દિવસ થેન્ક યુ કયો છે? એમ કહો છો અરે મારા નાથ. જે કાનથી સરસ બધું સંભળાય છે તો આપણે કહીએ આની કથા સરસ, આનો સત્સંગ સરસ, આ પિક્ચર સરસ. પણ એ સાંભળવા વાળાએ જે કાન આપ્યા છે એની કદર કરી છે આપણે? આ મોઢું, આજે તો મસ્ત થયું તો શાક, કારેલા બટેકા ને કાજુનું, ભીંડા બટેકાનું તો વાત જ ન થઈ, બહુ સરસ થયું. અને રસ રોટલી. પણ એ સ્વાદ આપવા વાળી જીભ ને મોઢું જેને આપ્યું છે એની કદર કરીએ જ કોઈ દિવસ? આ બધી વાતો કરીશ ને તો હવાર પડી જશે. તો આપણે બધા જે વસ્તુ પૈસાથી હોય, ટીવી પૈસાથી, વસ્તુ બધી બહારથી આવે પૈસાથી, એની કિંમત કરીએ છીએ. પણ જેને અમૂલ્ય વસ્તુ આપી છે એની કોઈ દી કદર કરતા નથી. એનું ફીલ આજે 1 થી 4 જયારે લાઈટ ગઈ અને આમ હવે તમે તો બધા નીચે સૂતા, મારે તો હાથની તકલીફ, ક્યાંક નીચે શું ઊભું ન થવાય, એ બે કે અહીંયા જ આવવું પડ્યું. અને જે આ બધું એવું ને, લાઈટ ગઈ ત્યારે કિંમત સમજાણી, અત્યારે છે તો સમજાય છે. 2 બાજુ લાઈટ ને એસી ને પંખા ને. હવે લાઈટ ગઈ હોત ને સત્સંગ કરવો હોત, બહાર બેસત તો ટ્રાફિક એટલો, ગરમી એટલી. પ્રભુ જો બધી વ્યવસ્થા કર, ચલો સત્સંગ કરવા, પણ આ બધી વ્યવસ્થા જેને કરી છે એનો તો આભાર માનો મારા વાલા. પેલા તો માથાના આપણા કેસથી વાળથી પગના નખ સુધી એક એક વસ્તુ તમે જુઓ, વર્ણન નથી કરવું, પણ જયારે કાંઈક તકલીફ થાય ને ત્યારે ખબર પડે કે આ અંગની કિંમત શું છે. હવે જો અત્યારે સારું થઈ ગયું પણ એક એક અંગ દુખે છે, બરાબર, એક એક સાંધો દુખે. હવે પેન કિલર લેવા દી નહીં, ડોક્ટરે ના પાડી છે બિલકુલ અડવા જ નહીં. હવે જે વીતે એને ખબર પડે, પણ એ મટી જશે ને ત્યારે પાછા ભૂલી જશું. ઓલું પોટેશિયમ હાઈ થઈ ગયું ને સોડિયમ ઘટી ગયું ને ત્યારે ઈલાબેનને ખબર પડી, ગયા હવે બરાબર થઈ ગયું. તો આને બધું બેલેન્સ જે રાખે છે, જેના કાંટામાં ક્યાંય કહેવા પડવું નથી, એને કોઈ દિવસ આપણે આભાર નથી માનતા. અને જેવી લાઈટ આવી, હાસ બાપા સારું થયું લાઈટ આવી ગઈ, જુઓ. પણ હાસ બાપા આને આ જે આપ્યું છે ને એની કોઈ કિંમત નથી. ઓલા મને બહુ યાદ નથી પ્રસંગ, હા,
હવે ક્યાંનો છે મને યાદ નથી, વર્ષો પહેલાની વાત છે. પહેલા છે ને આ પેરાલિસિસ થતું તો કોઈને ખબર ન પડતી, એમ કે એનું એનું અંગ જકડાઈ ગયું કે લકવા મારી ગયું છે. તો એ બેનના ઘરે ઠાકોરજી, પણ એની સાસુ સેવા કરે. હવે ઘણી વાર આવી રીતે ગ્રીષ્મ ઋતુ હોય એટલે એમ કે બેટા નાવ પડી છે ને મારી એ ઉતારજો ને. ઠાકોરજીને અત્યારે ના બનર તમારે નવરા બેઠા કઈ કામ છે? એક જ કામ, અને આ જોશે ને આ જોશે, પણ આ કઈ કે તમને આ બોલે છે? આખો દી મને આમ કર ને આમ કર ને આમ કર. હવે ઠંડાઈ કરજે, હવે આજે ગુલકંદનો શેક બનાવજે, આજે સથવો કરજે, ખાંડની સામગ્રી. બા તમે મને એક સેકન્ડ નવરી પડવા દેતા નથી. તેના સાસુએ વિચાર કર્યો કે હવે આપણે આપણાથી થતું હતું યુવાનીમાં. હું 14 વર્ષે પરણીને આવી હતી અને ઠાકોરજી ઘરમાં બિરાજતા હતા. મારા ઘરે મેં કશું જોયું નહોતું. મારા ઘરે માતા મહાદેવ હતા. એટલે જ્યારે નક્કી કર્યું ત્યારે મારા સાસુ હતા લગભગ 34-35 વર્ષના, જ્યાં અત્યારે છોકરીઓ એ ઉંમરે નોકરી કરતી હોય છે, અરે આપણે પરણતી હોય છે. પણ હું બહુ દેખાવડીને સરસ હતી. એટલે મારા સાસુએ કીધું કે અમે બધું અમારા તરફથી હા છે, પણ અમે નક્કી કરીએ ને એ પેલા અમે બ્રહ્મ સંબંધ અપાવીએ. એટલે પેલાના જમાનામાં કેવું હતું, વાયવોટ નહોતું, અમારા સુધી વાત જ ન આવે. અમારા મા બાપ જ જવાબ આપી દે, અને છોકરોને ઘરે મા બાપ જ જોયું હતું. મને તો ખબર જ નહીં, હું 13 કે 14 વર્ષની હતી. અને પછી બ્રહ્મ સંબંધ લેવડાવ્યું, 2 કંઠી પહેરવાની. હવે અમારા ઘરે પરણીને આવી તો લસણ ડુંગળી નહીં, અમારા ઘરે તો બધું ખવાતું હતું. એટલે પછી ઠાકોરજીની સેવા. હવે મને કઈ આવડે નહીં, પણ મારા એટલે કે હું પરણીને આવી ત્યારે મારા સાસુ મને સમજાવે, બેટા ઠાકોરજીને બરાબર ઉખાડેલું દૂધ હોય, એક ઉફાણો આવે, ખાંડ નાખી, ઇલાયચી ને કેસર ને તરત ન ઉતારી લેવાય. હો બેટા, ઉકાળેલું ઠાકોરજીને બહુ ભાવે. હવે પછી મારામાં એ ભાવ આવવા માંડ્યો, 12 ભાવ, કે ઠાકોરજીને. પછી સવારમાં મારા સાસુ ગાય દોવે ને તો એ ગયાવાળું દૂધ ધરાવે. એટલે મેં એક દિવસ શું અઠવાડિયે મેં તો બા 2 દૂધ ધરાવવાના? એ કે હા દીકરા, ઠાકોરજીને ભૂખ હવાર લાગી હોય ને તો સયા મંદિરમાંથી નામ બેઠા બેઠા દૂધ પી લે ગયાવાળું. એટલે એ તરત હું એ ધરાવું છું, અને તમારા હાથે હું ઉકાળેલો એટલે તમને એટલી તેલ મળે ને. એટલે એ બેન કે મારા સાસુ એટલા સરસ હતા કે મને બધી સામગ્રી શીખવાડી. પછી મારા સાસુ ત્યાં ટાઈમમાં થતા, કારણ કે એ 35 વર્ષના અને હું 14-15 વર્ષની પરણીને આવી. તો બધાએ અમારી ઈર્ષા કરે કે આ સાસુઓ છે કે બે બેનપણી છે. અને બપોરે એ કે મોતીના માળાજી કરીએ, મોતીનો મુગટ કરીએ, મોતીના શ્રૃંગાર કરીએ, ઠાકોરજીના વાઘા વસ્ત્ર કરીએ, પીછવાઈ કરીએ. પછી અમારે ત્યારે ગાર હતી, ગાર. એટલે મારા સાસુ તો એ કે ઈલાબેન, પાછા ઈલાબેન આવી ગયા વચમાં, એ કે મારા સાસુ તો ઓલું ગાર કરે ને ઠાકોરજીના રૂમમાં, તો ઉનાળો હોય એટલે ગુલાબ જળ નાખે કે ઠાકોરજીને સુગંધ આવે અને ઠંડો કરીએ. તો પછી મારા સાસુ કે આપણે બટા 2-3 દિવસે, રેવતી એનું નામ રેવતી હતું, રેવતી 2-3 દિવસે કરીએ. એ કે બા 2-3 દિવસે શું કામ? ઠાકોરજીને સુગંધ આવતી હોય તો આપણે રોજ કરીએ. તો અમારા ઠાકોરજીનો રૂમ હતો ને કે આવડો હતો, તો ત્યાં રોજ હું ગાર કરું. હવારમાં મારા સાસુ બધું એનું નિત્યક્રમ પરવારતા હોય, મેં નાહી લીધું હોય, કારણ કે અમારે એ જમાનામાં કોઈ પાણી ભરવા જવાનું. એટલે મારા સાસુ એમ કે પહેલું પાણી આપણે ભરી આવ્યો તો આપણા ઠાકોરજીને કોઈનું અબોટ પાણી તો આવીને તો હું ગુલાબજળ અંદર છાંટું. મારા સાસુ કે વાહ બેટા રેવતી, એ કે બા 2-3 દિવસે કરીએ તો સુગંધ ઓછી થઈ જાય ને, એટલે રોજ હું એ કે નાખું. તો અમારા બેને એવું બનતું કે હું પુષ્ટિ માર્ગીય નહોતી, પણ મારા સાસુ સહેજ વહેલા પહોંચી ગયા. મારા છોકરાઓ હજી ભણતા હતા, અને અમારા ગામડામાં સ્કૂલ SSC સુધી નહોતી, 7મા સુધી જ હતી. એટલે પછી એ લોકો 12 ભણવા ગયા, એટલે હોસ્ટેલમાં રહીએ ને ઘરે અમે 2 માણાને હાથી બધા. મારા વરે એક ના એક હતા. કે હવે મારો દીકરાની વહુ પરણીને આવી, હવે એના ઘરે 8 યામની સેવા હતી. તો હું રાજી થઈને નક્કી કરીને પરણાવીને લઈ આવી કે હાસ
હું તો હાવ બોતડી હતી. મારા ઘરે તો માતા મહાદેવ હતા ને મારા સાસુએ બિચારાએ લમણા, પણ આને ભાવ બહુ હતો. કોને? આ બેનને રેવતીને. હવે એની વહુ પરણીને આવી મિતાલી. હવે એને આ બધું ગમે નહીં, કારણ એને કંઈક ફેશન ડિઝાઇનનો કોર્સ કર્યો તો કે જે કર્યો એ બહુ ખબર નથી. એટલે જેવું કાંઈ કહે એટલે તાળું કે, જેવું કાંઈ કહે એટલે તાળું કે. હવે એનો દીકરો અંદર સૂતો હોય ને તોય બોલે નહીં. એટલે એક દિવસ મેં કીધું, મિતાલી તમને ન ફાવે ને કાંઈ વાંધો નહીં બેટા, હું કરી નાખીશ, પણ આ તો મારાથી ચડાય નહીં. એટલે મેં તમને કીધું રેવા દો બેટા, જો જરા કીધું એમાં તો કેવો ટણકો. હવે મેં કીધું હા તો આપણે કેવી રીતના રહેવું, પણ ઠાકોરજી કેવું સાંભળે છે. હવે દીકરાને એક દી મેં કીધું કે બેટા મિતાલીને એના મમ્મીને ત્યાં લાડકોડમાં ઉછરા છે. એક દી કે મેં તું કીધું તો એને ગયું નહીં, મને તમારે તુકારે નહીં બોલાવવાની. એટલે મેં કીધું સારું તમે કે મિતાલી એના પિયરમાં લાડકોડમાં ઉછરા છે તો એને કહેવાનું જરા ધીમે બોલે. આપણા હાથી ઘરમાં હોય, ઓલા બેન વાસણ ઘસવા આવે છે, એને પાણી ભરવું નથી ગમતું એટલે આપણે પાણી બંધાવી લીધું કારણ કે મારા પગે તકલીફ. કે તું સંભળાવ કરસ. એનો દીકરો એની યારે ઝઘડો. હું સમજી ગઈ. લાલાને મેં કીધું તું કેટલો કૃપાળુ છે, કેવી અદ્ભુત લીલા તારી, કે તારે મારા હાથે જ અરોગું છે, મારા હાથે જ બધું. મારા નાથ, હું તારી ભવની ઋણી છું, હું બહુ રાજી છું, તું બધું તું મારા હાથે. પછી તો હું મારા હાથે ગારે કરું ને ચૂલે રસોઈ કરું ને, એટલે એને મજા પડી ગઈ. હવે ત્યારે મોબાઈલ નહોતા એટલે એ કે એકલી ઓલા મરફીના રેડિયો આવતા કે એના ગીત સાંભળતી રહે. હવે એના પપ્પા રોજ જુએ કે આ બધું તારે કરવાનું. એ કે ઠાકોરજીને પણ મારા હાથનું ભાવે, એમાં આપણે નાનો પડાય, આપણે રાજી થવાય. હવે દીકરો કચકચ કરે. હવે બહુ વધુ ભણેલી હતી, દીકરો ઓછું ભણેલો હતો, પણ એ લોકોએ ઘર જોઈને આપી હતી. એના ઘરે તો એક રૂમ રસોડામાં ભારે રહેતા હતા, નહીં આપણા ઘરે તો 11 તો હાથી હતા. હાથી એટલે કામ કરે હોય. હવે એ બે જણાએ અંદર નક્કી કર્યું શહેરમાં જવું. આ કાંઈક ભણેલી હતી જે, તો એને નોકરી મળતી હતી. એટલે પછી દીકરાએ અમને કીધું કે અમને અહીંયા ફાવતું નથી એટલે અમારે જવું છે. મનમાં રાજી થઈ કે પ્રભુ તું આટલો બધો મારા સુખનો વિચાર કરે છે. હવે જેટલા ગામમાંથી આવે, સવારે કોક બેવણ લેવા આવ્યું હોય, કોકને હાથીની ઓલા ઘરવાળાની બીમારી હોય, કોઈ છોકરાને હોય, કોઈને ફી ભરવાની હોય, તો એના પપ્પાએ કીધું હતું ક્યાંય ગામની બહાર નહીં જાવ અહીંથી. અને અમારું ઘર મોભામાં, ઠાકોરજી બિરાજે એટલે મોભામાં જ હોય. હવે ગામમાં ચીચી થવા માંડ્યું હતું કે આની વહુ તો, હવે મને એમ થતું હતું હવે આ કરવું શું, આ ઘર તો આપણું ગધેડે ચડશે. અને હાથ પેઢીથી આપણા ઘરે ઠાકોરજી બિરાજે ને આનંદ તો જો, અને ઠાકોરજીને ક્લેશ જરાય એટલે હું તો માથાકૂટ જ ન કરું. અમે કીધું બેટા તમને અનુકૂળ હોય એમ કરો. ત્યાં મિતાલી બોલી એમને તો આપણે કાઢવા જ છે. હવે તમે નક્કી કર્યું, તમે નોકરીનું કરી આવ્યા, તમે ભાડે મકાન રાખી આવ્યા, અમને તો બહારથી ખબર પડી. તો અમે બે માણસે એક શબ્દ નથી બોલ્યા કે ભાઈ જે હશે વાતું ગાતું માંડવે આવશે. એટલે પછી એમ કીધું કે આપણે 12 મહિનાનું બધું ભરે, તમારે જે જોઈ બધું લઈ જાઓ. બધું લઈ ગયા, નાનો ઓલો ટેમ્પો કર્યો. પછી અમે કીધું કે તમારે ખાટલો હે ત્યાં ખાટલા હોય, તું ચપર, તને કાંઈ ખબર જ ન પડે. મેં કીધું સારું. પછી એના પપ્પાને એણે એ જમાનામાં કહ્યું કે મને 25-30 હજાર આપો, મારે થોડું બેસવાનું ને અમને આવા ચૂલા ન ગમે, અમારે ગેસ લાવ. એને પપ્પા કે 50,000 લઈ જા, બે શાંતિથી રહેજો. આપણે આખા ગામમાં મદદ કરતા હોય, તમે તો મારા દીકરા હોવ છો. બે જણા શાંતિથી ગયા. ઠાકોરજીને ખોડો પાથરીને રાજી થઈને કીધું મારા વાલા ભલું થયું, ભાંગી જજાર નિરાંતે બસું શ્રી ગોપાલ. પછી કે મને એમણે કહ્યું કે આપણે આટલી બધી અવલપ કરવાની શું જરૂર છે, હવે હું સેવામાં આવું, આ બધું જ. એટલે કે મેં એમ કીધું તમે સેવામાં આવો, 2 હાથથી વધુ રાખો. અને આ શાંતાબેન આપણા ઘરે વાસણ ને પાણીનું કરે છે, હવે વાસી દઉં એ કરશે, અને કચરા પોતું હું ખાલી રસોઈ કરીશ, તમારે મને ટોકરીને બધું કરી દેવાનું. પછી તો એ કે અમારા ઘરમાં એવું સરસ વાતાવરણ થઈ ગયું.
ઓલા લોકોને ખબર પડી કેટલી વીહે હો થાય છે, એટલે પગાર લઈ આવે, દીકરાને દબડાવ કરે. અને ત્યાં તો તમારે અડધો લીટર દૂધ, અહીંયા તો 3 ગાય એટલે દૂધડા. અહીંયા તો તાંગડા ભરીને દીકરાને દૂધ જોઈએ. બપોરે બોઘેડી ભરીને છાશ એટલો લઈને બેસે, અને રાત્રે એને દૂધ ખીચડી જોઈએ, દહીં ખીચડી જોઈએ. હવે દીકરાને ધીમે ધીમે વરસમાં સમજાઈ ગયું. એટલે એને કીધું, મિતાલી, હું એકનો એક છું, અને હવે મારા મા બાપ 50-55 ના થવા આવ્યા. આ સ્ટ્રગલ મારે કરવી નથી. હું તો મારા મા બાપ પાસે ગામડે જાઉં. ખેતીમાં મારે કાંઈ મજૂરી નથી, ટ્રેક્ટર લાવ્યા છે મારા માટે થઈ દે, અને આટલા હાથી જ. મારે તો ત્યાં ખાલી બેસવાનું જ છે, ધ્યાન રાખવાનું. પાક થાય એટલે ઊભો પાક કોઈ મોલવા આવે કે કોઈ કરેલો પાક હોય, ત્યાં મારે બધું યાર્ડમાં દેવાનું હોય, હિસાબ કરવાનો. તો કે મારે નથી આવું. હવે બે વચ્ચે અંટસ પડી. હવે આને સ્વતંત્રતા નહોતી જોઈતી, સ્વચ્છંદતા જોઈતી હતી. જ્યાં નોકરી કરે ત્યાં બધા છોકરા વારે એને પિકનિકમાં જવાનું, બધાની હારે હોટેલમાં. હવે એના ગામડામાં ગમે નહીં, કારણ કે એના સાસુ હજી તો ગામમાં વાળવાવાળાની લાજ કાઢતા હતા. એટલે એને કીધું હતું કે મિતાલી, તમારે ખાલી માથે ઓઢવાનું, બેટા, તમારા સસરાની લાજ નહીં કાઢવાની, પણ આ આપણી આમન્યા છે, એટલે હવે અહીંયા તો ડ્રેસ પહેરવાના ના આમ ને તેમને. એટલે કે તો તું ત્યારે હું આવી, એક શનિ રવિ તારે આવવાનું. તો કે ના, દર શનિ રવિ મને નહીં ફાવે એનું વર્ગે. તો કે હું મહિને આવીશ, કે તારી ઈચ્છા. બોલીને તો મજા પડી ગઈ, કારણ કે એનું પિયર ત્યાં જ હતું. હવે દીકરો એટલે બાપ હવે બહુ સમજાયું, એકલું ન રેવાય. આમ મમ્મી, અત્યાર સુધી તે મારું જ ધાયરું કર્યું ને, આ એકવાર મારું ધાયરું કર. હવે 1 મહિને એકવાર આવે તોય ઝઘડા ને આ ને તે ને. તો એને સાસુ એમ કે, ઘી કરી રાખ્યું છે, ગાયનું લેતા જાજો, લોટ તૈયાર કર્યો છે મેં ઘંટીમાં દળીને લેતા જાજો, આ અઠવાડિયાનું શાક છે, આ બધા કઠોળ લેતા જાજો, બરણીમાં દૂધ ભરી દે. છોકરો વિચારે, આવી મારી બૈરી તો એ મારા બા બાપ તો જોઈને સારા જ છોડતા નથી. હવે આવે એટલે એના સાસુ એમ કે તમે તમારે બહારનું કરો, કારણ કે બહારનું બધું લસણ ડુંગળીને ખાધું હોય બહારનું, એટલે એને આને રસોઈ આવડતી નહોતી ને કરવી ગમતી નહોતી. ઠાકોરજીની લીલા જુઓ. હવે જાતી હતી, ટ્રેનમાંથી ઉતરવા ગઈ, ચાલુ ટ્રેને હોશિયારી કરવા, એક પગ આવી ગયો વ્હીલમાં. કાયમ માટે હવે તો નોકરી ન રહે, હવે એકલું ન રહેવાય. 3 મહિના હોસ્પિટલ માર્યા, પિયરી આવે કોઈ ન ગયા. અહીંથી ને દીકરો ગયો, એના સાસુને તો પગે તકલીફ હતી, પૈસા ટકે. એ જમાનામાં 2.5 લાખ રૂપિયા થયા. પછી કીધું કે, તો કે ના, હવે તું અહીંયા રે, બહાર ત્યાં નથી આવું. ઓલો કે હવે તારે ત્યાં જવું પડશે. પછી ત્યાં આવ્યા. હવે જો એને ઠાકોરજીની સેવા નહોતી ગમતી, નહોતી કરવી, તો એને મંદિર સુધી આવવા ન દીધી. કારણ કે એક પગે તકલીફ, એટલે હવે ઘોડી લઈને જ હાલવું પડે. અને ઠાકોરજી, અને એને ગમતું નહોતું. એના સાસુને લીલામ જવાનો સમય આવ્યો. દીકરાને કહ્યું કે હવે ઠાકોરજીને આપણે ગુરુ ઘરે પધરાવી દઈએ, કારણ કે હવે કોણ કરે. તાર પપ્પા તો મારા પેલા ગામત્રે વયા ગયા, ગામત્રે એટલે લીલામ પહોંચી ગયા. હવે તું તો આ હાથીનું બધું કામ કરે, અને મિતવાને ત્યાં બાજુ હું અપંગ છું, હું અપાઈ છું, નાખ્યા ઢોરવાને આમ તેમ. તો એને એની સ્વભાવ હોય કોને. દીકરા એમ કીધું, બા, પેલા બા કહેતા, અમે બા કહેતા, તમે બા કહેતા, તું ચિંતા કરવા, મને ઠાકોરજીની જેવી આવડે એવી સેવા હું કરીશ. રસોઈ બધી મને આવડે છે, કારણ કે ત્યાં મિતાલી નોકરી કરતી, એટલે ઘરે બધું હું જ કરતો હતો. મને કામે બધું આવડે. આપણા ઠાકોરજીને આજે નહીં, કાલે નહીં, ને ક્યારેય મારે ગુરુ ઘરે પધરાવા નથી. હવે બીજે દિવસથી સવારમાં એની મમ્મી ઉઠી ત્યાં તો એને નાહી ધોઈને ધોતી બંડી પહેરીને તિલક કરીને હવે બધું
બુહારીને મંદિર વસ્ત્ર, ગાય દોઈ લીધી ને જળ ભરી આવ્યું. લાલા, ઠાકોરજી કે છે કે તું મારી શકો. હવે ઓલી મિતાલીને એમ થયું કે આટલા નિગ્લેક્ટ કર્યા, આટલી બાઈજી, આટલા લોકોને બદનામ કર્યા, હેરાન કર્યા, પણ આ લોકો એની સારાઈ છોડતા જ નથી. ત્યારે એના પાડોશી પૂછવા આવ્યા કે ખેતરેથી કઈ ટોકરી આવી છે? આજે અમારા ઘરેથી તાવ આવ્યો છે એટલે ખેતરે ગયા નથી. એ કે હં બાપા, આ કોથળો ભર્યો છે, જે જોઈએ લઈ જાઓ. એટલે ઓલાએ ખાલી એટલું પૂછ્યું, છે કઈ નવીનમાં? એટલે વહુ ને મિતાલીએ સાંભળ્યું, એની સાસુએ સરસ જવાબ દીધા, ઠાકોરજીને એને લાયક પાત્ર હશે ને ત્યારે આપશે. બીજું કાંઈ ન બોલ્યા. ઓલા બેન જેને ટોકરી જોતી હતી લઈને વહી ગયા. એટલે મિતાલીને એમ થયું કે આજે 10-10, 12-12 વર્ષ થયા, આટલી દવા કરાવી, પણ આજે કેમ મારા ઘરે કાંઈ નથી. ઠાકોરજી સમજે છે કે મેં આ લોકોને જેટલા હેરાન કર્યા છે, હવે એને ધીમે ધીમે રિયલાઇઝ છે. અને એના સાસુએ જે જવાબ આપ્યો કે જ્યારે પાત્ર લાયક હશે ત્યારે આવશે. 9 મહિના 9 દિવસ થયા, દેવના ચક્કર જેવો દીકરો આવ્યો. હવે આ પગે તો તકલીફ હતી. હવે આ જે હાથી રાખ્યા તો 11, એમાં એક હાથી હતો ને, એમાં એના શાળાનો છોકરો અમેરિકા હતો. તો એને વાત કરી હતી, આવ્યો હતો કે આવું છે. એ કે તમે બધા રિપોર્ટ મોકલાવો. એટલે પેલા ક્યાં વોટ્સએપ ને એવું હતું, એટલે પેલા તો કુરિયર કરવું પડે ને, કેટલા બધા પૈસા થાય ને. એટલે કે તમે આવો ત્યારે અમને આવું બધું આવડે નહીં. એટલે એ આવ્યો, આના પગ જોયા. એ કે આમાં 2 ઊંધા સળિયા નાખીએ ને તો હાલે. હવે એને ઓપરેશન ફરી બોમ્બે કર્યું ને આના પગે સારું થયું અને આ લાલો આવ્યો. હવે મિતાલીને એમ થયું કે આ લોકો અને ઠાકોરજી, મૂળ ઠાકોરજી, મેં બ્રહ્મ સંબંધ લીધું છે. કેટલું બધું મેં આ લોકોને પૈજવા, પણ ઘરમાંથી કે ગામમાંથી એક જણે મને એક શબ્દ નથી કહ્યો. અને બોમ્બેથી એને ઓપરેશન થઈને આવ્યું, પેલા એના સાસુના પગમાં પડીને ખૂબ રડી. મમ્મી કહેતી, આજ પછી આ ઘરનો ઉંબરો છોડીને ક્યારેય નહીં જાઉં. કારણ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આ ઉંબરો છોડીને ક્યાંય નહીં જાય. હવે તમે જરાય ચિંતા, પણ મને શીખવાડવું પડશે, કારણ કે મને કાંઈ આવડતું નથી. બેટા આપ સેવા કરે, શીખવે શ્રી હરિ. એ તો તું અંદર આવીશ એટલે બધું આવડી જશે. અને ઓલો લાલિયો ભાખોડિયા ભેર હવારમાં ઉઠી સીધો મંદિર પાસે આવીને રાધે 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 બા રાધે રાધે, એટલે એને ઓલી જગાડવાની ઘંટી આપે, દોપાલ 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 કરીને ઠાકોરજીને જગાવવાનું. એટલે મિતવાની આંખમાંથી તો આંસુની ધારા જાય. અરે આ ગોકુળને મેં તો મંથરા હું તો બની ગઈ હતી. અને પછી 8 યામની સેવા એટલી સુંદર કરે. એના સાસુને લીલામાં જવાનું હતું, એને એના સાસુએ કીધું, જુઓ આ ગુરુની ભેટ, આ સાથે ગાદીની ભેટ, આ સાથે સ્વરૂપની, આ ગૌશાળાની, આ માળા પેરામણી કરો એનું, આ છેલ્લે વૈષ્ણવને પ્રસાદ લેવડાવો એનું, અને આની લાણી લાવજો. અને આ ચુંદડી મારી છે લગ્ન વખતની, એમના નથી છે, એ છેલ્લે મને ઓઢાડજો, હું વિધવા નથી, મારો ધણી આવ્યો. મિતવા કે બા એવું ના બોલો મમ્મી, હજી બેટા હવે મારે જવાનું, હું રાજી થઈને જાઉં છું કે હવે મારા ઠાકોરજી મારા કરતા વધુ લાડ ભોગવશે. અને એના ઘરે એને પેઢી દર પેઢી ઠાકોરજી આજની તારીખ સુધી બિરાજે છે. મારો કહેવાનો આશય, ગમે એટલું કરો, પણ એકવાર જીવે બ્રહ્મ સંબંધ લીધું તો ઠાકોરજી નથી છોડતા, નથી છોડતા, નથી છોડતા. એની લીલા એ જાણે. એ જેના માથે બિરાજવું હોય એની વ્યવસ્થા પોતે કરી લે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી.
તો આ બધી વાતો હું શું કામ કરું? બધા મને આવીને કહી જાય કે મારા વાલા, પુષ્ટિ માર્ગ સાક્ષાત છે જ, અને આમાં ક્યાંય સંશય કરવા જેવો નથી. આજે તમે સંશય આત્મા વિનશ્યત, ઓ બાપા, શું કામ સંશય કરો? હવે તમે ઓફિસથી મોડા આવો, લગ્ન થયા હોય, અને હું વેમ કરું, ધીમે ધીમે આપણા વચ્ચે અંતર વધતું જાય. તો સંશય ક્યાંય નહીં કરવાનો. આપણા માર્ગમાં વલ્લભ સાક્ષાત છે જ, વલ્લભ ચાહે સોહી કરે. એટલે ક્યારેય પુષ્ટિ માર્ગમાં ક્યાંય કશું કોઈ કહે ને, ક્યારેય સંશય નહીં કરવાનો. જો આટલા બધા વૈષ્ણવ આવે, આટલા બધા ફોન આવે, તો એમાં વંચકો મને આવું બધી લીલા કહેતા હોય એવું નથી હો મારા વાલા. વંચકોની વાતોથી મને ખબર પડી જાય, કારણ કે હું વચ્ચે 2 પ્રશ્નો પૂછું એટલે એ ગોટે ચડી જાય કે આ તો હું સમજે. હું કહું કાંઈ વાંધો નહીં, તમારું યાદ આવશે તો કહીશ. હવે એ અનુસંધાન શું કામ ના કહું? વંચકો પોતાની વાહવા કરાવવા માટે થઈને આ કહેતા હોય, એટલે એવું નથી. મને અનુભવ ઘણા સારા જેટલા થાય ને એટલા ખરાબ એ થતા હોય છે. પરંતુ પુષ્ટિ માર્ગમાં સારી જ વાતોને લેવી, ખોટીને ભૂલી જવું. તો આવા બધા, આ કાલે ઓલા પોપટની વાત કેવો, મને બહુ આનંદ આવ્યો. ઓલા રોટલી વાળા કે 84 દિવસની 84 હોય. જુઓ, આ બધા મને કે હું તમને કહું છું, બરાબર, પણ થોડું મારી રીતે બઠા દીધું. તો આવો પુષ્ટિ માર્ગ છે મારા વાલા. હવે એક નાની વાત. વર્ષો પહેલા રાજાશાહી હતી. તો જગન્નાથપુરીથી થોડા ગાંવ દૂર, પેલા ગાંવ હતા, થોડા ગાંવ દૂર એક રાજનો રાજા હતો, એનું નામ અંગત હતું. અંગત રાજા, જે કરડ નામ હતું. તો આ તો 100-150 વર્ષ પહેલાની વાત છે. હવે અંગત રાજાને એટલો સરસ રાજ ચલાવે અને એટલો વ્યવહારુ, એટલા કોઠા ડાયા, એને રાણી પણ સરસ મળી. હવે રાણી એવા મળ્યા, એને ભગવત સત્સંગ, ભગવત કથા, વૈષ્ણવનો સંઘ, એને બધાની હારે ઠાકોરજીની વાતો, એના સિવાય બીજામાં રસ નહીં. પણ છતાંય રાણી તરીકેની બધી જ ફરજ એટલી સરસ બજાવે. અને રાજમાં રાણી સાહેબા પિયાવ બંધાવે. એ જમાનામાં આવા પાણીની ને બોટલની વ્યવસ્થા નહોતી, એટલે ચારે બાજુ પિયાવ હોય. અમે નાના હતા ને એટલે મામાને ઘરે જઈને તો અમને કેડીએ ઉતારે, તો કેડીએ માવજી દાદા પિયાવ લઈને બેઠા હોય, પૈસા નહીં લેવાના. આટલા મોટા મોટા માટલા ઓલા કુંભાર કરી દે ને, એમાં આજુબાજુના ખેતરમાંથી ને કોહ હાલે, પાણી ભરે અને ઓલા છણી આમ વીંટી દે. એટલે આવી ગરમી હોય ને, એટલે જે બધા જાતા આવતા હોય વટે માર્ગો, પછી આ કેડીએ બધા ઉતરે, આજુબાજુના ગામવાળા, એટલે માવજી બાપા પાણી બધાઈને દે. અને કોઈ જો એક ત્યારે એકાનો, પછી પાવલી, પછી ઓલી ઢબોડી હતી 2 પૈસાની, અને કાણાવાળો પૈસો. ભૂલમાંય કોઈ બાપા ગૌશાળામાં આપી દેજો મારવાલા. મેં તો કેવાય કર્મો કર્યા હશે, માંડ આટલી ટેલ મળી છે. કોઈનું હવારે પોતાનું ભાથું લઈને આવે, રોટલા ને શાક, રાતે જાય. હવે જુએ, પેલા લાઈટો નહોતી એટલે જુએ, પછી મને દેખાશે નહીં, એટલે લાકડી લઈ ભાથાનો ડબ્બો રહી અને જાય. તો રાણી બધે પ્યાવ ને ધર્મશાળા ને પછી વૈદો રાખે ને કે ભાઈ મારા રાજમાં કોઈને તકલીફ ના પડવી જોઈએ. હવે રાજા કે તારે બારોબાર જે કરવું એ કરવું, પણ આ બધું ઘર સુધી નહીં લાવવાનું. રાણી સાહેબ કે સારું. હવે એક શાસ્ત્રીજી એવા કથા વાંચવા વાળા આવ્યા કે રાણીને એમ થયું કે આ ઘરમાં કથા વંચાવું ને તો રાજાને થોડો ભાવ વધે, તો અમે યુગલ સ્વરૂપે આ બધું કરીએ તો રાજાનો હાથે પવિત્ર થાય. એટલે એ કથા કરવા આવ્યા શાસ્ત્રીજી. કે ગામમાંથી બધા જેને ઢંઢેરો પીટાવ્યો, જેને સાંભળવા આવવો એ બધા આવવાનું, અને બધાએ
બપોરે ને સાંજે પ્રસાદ અહીં લેવાનો. હવે રાજાને કાંઈ ખબર નહીં, એટલે ગામ હોય ને ત્યાં મારા જેવા પંચાયતિયા હોય જ. એટલે દરબારીએ કીધું, રાજા તમારા ઘરે એમ કરો ને, રાજના બદલે ધર્મશાળા જ કરી નાખો. એટલે એનો ભાઈબંધ કે કેમ આવું કેસ, કે તમારા ઘરે તો રાણી સાહેબા એ કે આ બધું ચાલુ કર્યું છે. એ કે હોય જ નહીં, મને ખબર નથી. તમને શું ખબર હોય છે પાછળ શું થાય છે? હવે સારા કાર્યમાં કોઈ તમને ઊંધું ચડાવે ને, એ બહુ ખોટી અસર કરે. હંમેશા કાચા કાનનું નહીં બનવાનું. ઘણી વાર કાને સાંભળેલું અને આંખે જોયેલું પણ સાચું નથી હોતું. રાજા ધુઆ ફુઆ થતા આવ્યા. શાસ્ત્રીજીને કે કોને પૂછીને આવ્યો, નીકળ બહાર, આમ તે અપમાન. રાણીએ કીધું તમે મારું અપમાન કરો, મને 2 લાફા માર્યો તમે શાસ્ત્રીજી મહારાજ. રાણી સાહેબ તમે અંદર જાઓ. અંદર મૂકીને આગળીઓ બાંધી બધાને કાઢ્યા. કારણ કે ઓલા એ બહુ ટોન્ટ વાયરા હતા ને. ખરાબ માણસની જો સંગત, દુસંગની અસર થયા વિના રહેતી નથી. હવે રાણી સમજી ગયા કે રાજા ગમે એટલા સારા છે, પણ ભક્તિમાં એનો ભાવ ખોટો ભટકે છે. રાણીએ કીધું કે જો હું રાણી છું, કશું કરી શકીશ નહીં. હું દેહથી ત્યાગ નહીં કરી શકું, પણ હું મનથી ત્યાગ કરું છું. રાણીએ ઘૂંઘટ તાણી લીધા કે આજથી હું તમને મારું મોઢું નહીં બતાવું. બધા કાર્યો, તમારી સેવા, રાજની સેવા, ઘરમાં બધું વ્યવસ્થિત, પણ તમને ક્યારેય મારું મોઢું નહીં બતાવું. કારણ આજે જે થયું છે એમાં કોનો વાંક છે કાંઈ આપણે નક્કી કરવું નથી, પણ મારું મોઢું કાળું થયું છે, એટલે હું મારું મોઢું ઘૂંઘટમાં રાખું છું. રાજા કે આમે કે સ્ત્રી અઠ, બાળ અઠ, રાજ અઠ, યોગ અઠ, આજે નહીં કાલે જખ મારી દે. રાણીએ તો ઘૂંઘટો તાણે બધું જ વ્યવસ્થિત ચાલે. રાણી સાહેબ આવ્યો, જ્યાં કથા હોય, જ્યાં સપ્તાહ હોય, જ્યાં સત્સંગ હોય, જ્યાં અષ્ટ સખાનું હોય, જ્યાં ક્યાંય સોરસ, બધે જાય. અને રાણી સાહેબાએ કહ્યું તો મને તમે વીઆઈપી સ્થાન ના આપતા, હું જ્યાં જગ્યા મળશે ત્યાં બેસી જઈશ, એટલે કોઈને ખબર ન પડે કે આ રાણી સાહેબા છે. હવે ઘરમાં બધું વ્યવસ્થા, પણ રાણીનું મોઢું ન દેખાય. હવે રાણી એટલા વાલા અંગત રાજાને, એટલા સુંદર, એટલા સરસ, આમ ચાંદનો ટુકડો રૂપ, અને એ રૂપ આગળ તો આહા. હવે રાજાને તો અફસોસ આવવા માંડ્યો કે હારું, પણ ક્યાંક કઈ નહીં, આ સ્ત્રીઓ તો આવી હોય જ આજે જ. હવે રાજા એકવાર કઈક કામે જતા હશે તો રસ્તામાં પંડાલ હતો, તો પેલા માઇક નહોતા, ઓલા મોટા ઓલા હોય ને એમાં બોલે, એમાં કથા હાલતી હતી. એટલે કે આ કથાએ જ મારી પત્તર ખાંડી નાખી. કથા તો ક્યાંય, પછી કે ગામમાં તો થવા દેવી પડે ને, હું રાજા છું. પણ બીજે દી ગયા તો બીજે દિવસે પાછી બીજી જગ્યાએ કથા હાલતી હતી. એ કે હારું આ કથામાં શું કેવું છે, બધા ગાંડા થઈ જાય છે. ગામનાય ગાંડા થાય ને, પરગામનાય થાય, આઈનાય સાંભળે ને, બહારનાય સાંભળે ને. એમ કરતા 2-3 દી એને એમ થયું જો તો ખરું આ કથામાં. હવે કથામાં તો ઠાકોરજીની બાળ લીલા હાલે, અને માખણ ચોરી ને ઠાકોરજી જે યશોદા મૈયા લાડ લડાવે ને, ગોઠણિયા પર હાલે ને, ઠાકોરજી ગોપીઓના બેડા ચડાવે ને, કાકરી મારીને તોડે ને, દાન માગે ને, રાસની અંદર આ બધું સાંભળી. પછી તો રોજ એને ટેવ પડી ગઈ. 7 દિવસ આવ્યા. હવે 8મે દિવસે તો નાહી ધોઈને વેલા આવી ગયા. એ કે અને બોટ ઓલો ઉઠી રાખે એટલે ખબર ન પડે કે રાજા જ. 8મે દિવસે આવ્યા તો ઓલા પંડાલ વાળા બધું કાઢતા હતા. એ કે કાંઈ કથા બંધ છે ભાઈ. એ કે ભાઈ તમને ખબર નથી પડતી, કથા હાથ દીની હોય, કઈ જિંદગી ભર હોય. એ કે મહારાજ ક્યાં ગયા? એ કે હા બેના ગામે કથા કરવા ગયા. ક્યાં ગયા કથા સાંભળવા? રાજા. હવે રાણી સાહેબ ત્યાં હતા. હવે રાજા તો ઓલું નંદ ઘેર આનંદ આવ્યો તો બધા નાચે, તો રાજા તો પોતાના શરીરનું ભાન ભૂલી ગયા. એવું નાચે, એવી નાચે. ઓલો જે એને બુરખો પહેર રાખ્યો હતો રાજાને છુપાવવા માટેનો, એ નીકળી ગયો અને રાજા તો તન્મય.
રાણી કે બધા કે એ અંગત રાજા, એ અંગત રાજા, રાણી કે અંગત. અને રાજા તો તમે જુઓ તન્મય થઈ ગયા. બધા કે આ ભાઈ જ આપણે ઓલી કથામાં આવતા હતા, પછી આ ભાઈ નથી, આ તો રાજા, એ અંગત રાજા. રાણી કે આનું તો હૃદય પરિવર્તન. એક મેં ઘૂંઘટ તાણ્યો, મારા મુખમાં એની એવી આસક્તિ કે એ આસક્તિ એને શ્યામ સુંદરમાં લાગી ગઈ. તો હવે એને પેલા રાજા ઉદાસ રહેતા, આવીને કોઈ યાર બોલે નહીં, પોતાના રૂમમાં બેઠા રહીએ. હવે રાજા ખુશ રહે, એના ઠાકોરજી જુદા લઈ આવ્યા, એની સેવા કરે, એમાં એ કીર્તન ગાય, એમાં ભોગ ધરાવે, લોકો લેવડાવે. હૃદય પરિવર્તન. તે દિવસે આવ્યા તો રાણીએ ઘૂંઘટ ખોલી નાખ્યું. એ કે હું આવી ગયો છું. રાણી સાહેબા ઘૂંઘટ ખોલ્યો એટલે અંદર આવું. બસ હવે ઘૂંઘટ ખેલ ખતમ. હવે તમે તો તન્મય થઈ ગયા છો. હવે એ કે મારો જે પર્પઝ હતો એ સૌ થઈ ગયો. હવે તો રાજી થઈ ગયા. ત્યાં સમાચાર આવ્યા કે ગામના છેવાડાનો રાજા છે, એને ચડાઈ કરી છે. આ રાજાએ કીધું રાણી તૈયારી કરી લ્યો, હારી જઈએ તો તમારે પેલે સામે ગામ વયું જવાનું, હું મારું જે થાય આપ આપનું કરો. રાણીઓ તૈયાર જ હોય કે ભાઈ આ બધું. હવે ત્યાં લડાઈ થઈ તો હારી ગયો કોણ? અંગત રાજા. એટલે પેલા એવો નિયમ હતો, હારે એટલે બધું હીરા ને મોતી ને જર ને ઝવેરાત ને બધું, હવે આ બધું દેતા હતા. એમાં કોહિનૂર થી વધુ કિંમતી હીરો હતો. એ હીરો લઈને પોતાની પાઘમાં રાજાએ ભરાવી દીધો. કયો? અંગત રાજાએ. એ ઓલા સિપાહીએ ચાડી ખાઈ દીધી. હંમેશા ગામ હોય ને એની આવા હોય જ. એટલે રાજાએ કીધું કે હું જોઉં છું. એટલે આણે મનમાં એમ થયું કે આ હીરો લઈને ભાગી જાઉં. આ હીરો મારા માટે નથી, મારા જગન્નાથ ભગવાન માટે છે. કારણ કે મારા જગન્નાથ ભગવાન મને સ્વપ્નમાં બહુ આવે અને એને જ મારા ઉપર કૃપા કરી આજે મારા ઘરે બિરાજે ઠાકોરજી, એ જ જગન્નાથ છે. તો પેલા હું હીરો એને પધરાઈ આવું, પછી આ રાજા ભલે મને હુરીએ ચડાવે, મને કાંઈ જીવવામાં રસ નથી, પણ આ હીરો મારા જગન્નાથ ભગવાનને દયાવું. હવે ઓલા સિપાહીઓએ કહ્યું આ રાજા ભાગ્યો છે. રાજાએ સિપાહીઓ મોકલા, પકડી લ્યો. પકડીને કે મને એક હીરો મારા જગન્નાથ ભગવાન આપી આવજો, પછી તમે જે. એ કે હોશિયારી બંધ કર. જો રાજા હતો પણ ઉતરો અમલદાર કોડીનો. આજે હું પોસ્ટ માસ્ટર હતી ત્યારે જે મારું હાલતું હોય, અત્યારે હું પેન્શન લેવા જાઉં તો મારી જવા 1000 હોય. એ કહેવાય કે ઉતરો અમલદાર કોડીનો. હવે બધા સિપાહીઓ એને પકડા. એટલે એ કે મારી છેલ્લી ઈચ્છા છે કે ના હવે સૂર્ય ચડાવ. હા એ ભલે, હું તૈયાર, પણ મને એકવાર આ સરોવરમાં નાવા દો. બધા કે હાલ ને ભાઈ. આમે કે હવે નાઈ લે તો આપણને શું ફેર પડે? એટલે કે એક સાથે નાવા દઈએ, અમે તને બાંધેલો છીએ, છોડીએ નહીં. કે કાંઈ વાંધો નહીં. રાજા નાવા પડ્યો. ઓલો હીરો કાઢીને કે હે જગન્નાથ ભગવાન, હું ત્યાં નહીં પહોંચી શકું, પણ આપ તો દીનાનાથ, આ તો બ્રહ્માંડના નાથ, આપ તો 14 લોકના નાથ, આપ તો ત્રિલોકપતિ છો, આપ તો નંદનંદન છો, આપ તો સર્વેશ્વરા છો, આપ તો અહીંયા આવી શકો ને. એટલે ઓલો હીરો એને સરોવરમાં પધરાવી દીધો. હવે ઓલા જોયું, હીરો લાવ. એ કે હીરો તો સરોવરમાં તમારી હાજરીમાં પધરાયો. હવે રાજાને વાત કરી. ઓલો રાજા આવ્યો, આખું સરોવર હૂકવી નાખ્યું, માટી ખુદાવી કે આ હીરોનો સાચું બોલ. એ કે મેં તો જગન્નાથ ભગવાનને દીધો છે, આમાં હીરો ક્યાંથી હોય? એ કે હાલો આને જગન્નાથ ભગવાન પાસે લઈ જાય. એક નંબરનો ખોટાડો છે અંગત. જો હીરો જગન્નાથ ભગવાન પાસે ના હોય ત્યાં રેસી રાખશું તને. એના જે ઉત્તમ શું, જગન્નાથ ભગવાનની સામે તમે રેસી નાખો એટલે સીધું મને ચરણારવિંદમાં સ્થાન મળે. હા હા હા, હું તો તમારો ભવનો ઋણી છું. લઈ ગયા.
ઓલા રાજાએ કીધું દર્શન ખોલો. રાજા વાજાન વાંદરા ખોલ્યા તો જગન્નાથ ભગવાને જે બાળાજી ધારણ કર્યા હતા હીરાના, એમાં પદકમાં મોટો હીરો હતો. કયો? આ જેને ચોર્યો તો એ. આ રાજાને એમ થયું, અરે આ અંગતને હું આટલો હેરાન કરું છું હીરા માટે, આ સાક્ષાત જગન્નાથ ભગવાન ત્યાં આવીને હાથમાં લઈ ગયા, એના પગમાં પડી ગયા કે અમે તમને બહુ હેરાન કર્યા, બહુ અમે તો. એ કે તમે આ ન કર્યું હોત તો અહીંયા હું આવત ને હું તમારો ઋણી છું. જુઓ ક્યાંય દોષ નથી જોતા. જગન્નાથ ભગવાન મંદા મંદા મુસ્કાયા અને દ્રષ્ટિ હીરા ઉપર થઈ કે તારો હીરો જો મેં ધારણ કર્યો છે. બસ આ દર્શન કર્યા. અંગત રાજાએ કીધું હવે મને આપણામાં સમાવી લો, મારે આ દુનિયામાં રહેવું નથી. અને રાજા ને રાણી બે ત્યાં એમના ચરણારવિંદમાં સમાઈ ગયા. મારા વાલા, આ બધું કોઈ કપોળ કલ્પિત વાર્તા હું કરતી નથી. આ બધી જે સાંભળો છો, જે વાંચો છો, એ તમારા સુધી લાવું છું. નથી હોતી ત્યાં નથી કરતી. તો આ બધું આજે બને છે, બને છે, બને છે. તમારો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. બોલો વલ્લભાથી હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ શાખે 76મી. યમુનાજી સો નેહ કરી यही नेम तूले श्री वल्लभ के दास बिनु और न सूत जिसनेह श्री वल्लभ और न सूत जिसने. કાલે આપણે યમરાજીનું જોયું. તમારાથી કાંઈ નથી થતું ને ખાલી યમનાષ્ટક તો કરો. ઘણાય મને કે ઈલાબેન મન આમ થાય છે, આમ. યમનાષ્ટક કરીએ ને જો પેલા દીકરીઓ ગમે એવી સાસરે હોય ને, મા બાપને કઈ કહે નહીં. મા બાપે મોકલે ત્યારે જ કે જેવું છે એવું, તારું ઘર એ જ છે, તારે ત્યાં જ રહેવાનું. હવે આ બધું થયું એટલે બધું હવે કઈ વાત એટલે નથી કરવી. સમય બદલાય એમ પરિવર્તનને સ્વીકારવાનું. પણ બહુ તકલીફ હોય ને એટલે બા સમજી જાય. રાતના પાસે હુડાવીને પૂછે, બેટા સાસરીમાં કઈ વધુ તકલીફ છે? ના ના બા એકદમ સારું. તમારા જમાઈ લાખ રૂપિયાના, મારા સાસુ સસરા, મારા મા બાપ, માં જેવો હાથ ફેર્યો ને, બેટા તારું મોઢું ને તારું વર્તન કે છે તું ત્યાં સુખી નથી. અને દીકરીને બારે મેઘ ખાંગાતે, બા વધે એટલું ખાવાનું આપે છે. તમારા જમાએ ગળદા પાટું કોકની કરી લે, પણ મને મારા વલ્લભ ઉપર વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે સારું થશે. માં કે વલ્લભ ઉપરનો દ્રઢ વિશ્વાસ છોડીશ નહીં. તો માં દીકરીને કાંઈ તકલીફ હોય ને લૌકિકમાં, એના મોઢા પરથી, એના વર્તે, એમાં આપણા યમુના રાણી, આપણે લૌકિક અલૌકિક આર્થિક સામાજિક માનસિક કૌટુંબિક શારીરિક જે પણ હોય યમુનાજી બધું જ જાણે. એટલે ઘણા એમ કે ઈલાબેન, મેં તો આપણે એક જ યમુનાજી આપણી માં, અને આપણે કાંઈ બાધા રાખવાની હોય નહીં, આપણે કાંઈ કહેવાનું હોય નહીં. આપણા ઠાકોરજી સર્વસમર્થ છે, બધું જ જાણે છે. એટલે આપણે ક્યારેય આપણી ચિંતા કરવાની નહીં. તો અહીંયા કે છે યમુનાજી સો નેહ કરી યહી નેમ તું લે. વૈષ્ણવના ઘરમાં છોકરાઓને યમનાષ્ટક તો આવડે આવડે ને આવડે છે. અમે નાના હતા એટલે અમારે નિયમ હતો, 10 વર્ષના થયા ત્યાં સુધી યમનાષ્ટક કરવાનું. સવારે શ્રી કૃષ્ણ શરણમની 5 માળા કરવાની, પછી ચા દૂધ નાસ્તો જે કરવો હોય, પછી રસોડામાં આવવાનું. ત્યાં સુધી અમે રસોડામાં જઈ ન શકીએ, કારણ કે મારી બા અપરસવાળી હતી એટલે અમારે અડધા પહેલા તો 1000 વાર વિચાર, નહીં તો ઈ નાઈ ને અમને સવારમાં 3જી વાર નવડાવે નો વાંધો નહીં, પાછું એટલું ખાવામાં મોડું થાય. હવે નાના છોકરાને ભૂખ લાગી હોય, 10 ના થયા એટલે સર્વોત્તમ સ્તોત્ર
મારી બા ભણેલી નહોતી, રોજ એક અમને આપે એક શ્લોક, પ્રાકૃત ધર્મ નાશયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તત્સુદ્ધમ સાકૃતિ સૌમી. બીજે દિવસે બીજો. હવે એમાં ભૂલ પડે, જાઓ બહાર કરીને આવો તો ચા દૂધ એ મળે, નાસ્તો એ મળે, બાકી ત્યાં સુધી બહાર. એટલે અમે યમનાષ્ટક સર્વોત્તમ તો મને લાગે 10-11 વર્ષ ના હતા ત્યારથી મોઢે. ભણેલી નહીં તો અમારી જરાક ઉચ્ચારમાં ભૂલ થાય ને. યશ પિયુષ લહરી મને બરાબર, તો યશ બોલીએ, ફરી બોલ, યશ પિયુષ લહરી. એટલે આ બધું વૈષ્ણવના ઘરના સામાન્ય પેલા હોય. તો આ નિયમ હતો કે યમનાષ્ટક સર્વોત્તમ ને 5 માળા કરો અને આવી જાઓ. એ પાછું અમે કહીએ કરી લીધું ન હાલે, અમારે એને પાસે બોલવું પડે. તો યમનાજીસો નેહ કરી યહી નેમ શ્રી વલ્લભ કે દાસ બિનુ ઓર ન સોતજી છે. જો તમે અન્ય માર્ગીની હારે સંબંધ રાખો, અન્ય માર્ગીની હારે સ્નેહ કરો, અન્ય માર્ગી હારે અંગત વાતો કરો, તો છેવટે તમારે ગુમાવવાનું જ આવે. આજે તમે વૈષ્ણવના ઘરે જાઓ તો તમે ઠાકોરજીની જ વાતો કરો. અહીંયા જેટલા વૈષ્ણવ આવે છે બધા વૈષ્ણવ, કોઈ અન્ય માર્ગે નહીં. એટલે આવીને જો આજે એક છોકરી નવા ઠાકોરજી હમણાં જ પુષ્ટ કરાવ્યા, થોડો વખત થયો, એને સરસ વાત કરી. એ કે સ્નાન યાત્રાના દિવસે આપણે ઈલાંટી 1.25 લાખ કેરી તો ના ધરીએ, પણ 4 ના ટૂંક કરીએ, 2 નો રસ કાઢીએ, 1 નહીં કે બરફી કરીએ, ગોટલી અઠવાડિયા પહેલા કાઢી હોય તેનો મુખવાસ કરીએ, કાચી કેરીનો છુંદો કરીને અંદર ખાંડ ને બધું ભરી આવે, બાફલો કરીએ, પછી કેરીના પેડા કરીએ. 11 વસ્તુ થાય ઠાકોરજી આપણી 1.25 લાખ માની લે ને એ લાંટી. મેં તો પ્રેમથી માની લે. તો નવી છો એટલે ઠાકોરજીને બહુ વાલી લાગે છે, નવી ગોપી વાલી લાગે. હવે અમે તો ઢીંડ થયા, આ થઈ ગયો, હવે તબિયત આવ્યા સ્પોન્ડિલાઇઝ. હવે આ 25 વર્ષથી છે પણ હમણાં જ ઉપાડો લેતો છે. દેહના ધર્મ તો કોઈ છોડતું જ નથી, કર્મો પ્રમાણે. હવે આપણાથી થાય એટલું કરીએ. એને આવું કર્યું એટલે મારે કરીને ઘરમાં કંકાસ ન કરાય, ક્લેશ ન કરાય. આપણા યથા દેહે તથા દેવે, આપણાથી થાય એટલું કરીએ. તો જો વૈષ્ણવના સંગમાં વૈષ્ણવની વાત. પરંતુ નાનો દાખલો આપો, હવે 3-4 મહિના પહેલા આપણે ગાડી લઈને જતા હતા લાફિંગ ક્લબમાં 6:15, બરાબર. હવે ત્યાં માતાજીની આરતી થાય, એટલે ઓલી ગાડી આ બાજુથી બસ આવે ને આ બાજુ ટ્રક ઉભી રહી, તો એક બેન આપણને કેવો પ્રસાદ દેવાયો, બરાબર. તમે હતા લાગે તો તમે નહોતા. હા, હું હાલીને જાતી, તમે નહોતા. લાફિંગમાં નહોતી જતી, તમે નહોતા ને એટલે હું એટલું હાલવા ગઈ. પ્રસાદ જો બેન, તમે જય શ્રી કૃષ્ણ. એ કે સવારે તમારે 6 વાગે ઉઠો ને નાય ધોઈને તૈયાર થઈને આવી જાઓ ને, 6:30 સુધી તમને અહીંયા જે મજા આવશે ને. મેં કીધું આનંદ ને મજા, તોય હું હાલવા માંડે. એ બેન તમને કહું છું, કાન તકલીફ છો, આ પ્રસાદ તો લઈ જાઓ. એટલે મેં કીધું મારે આજે બિલકુલ મોઢામાં કાંઈ, પ્રસાદ તો ખવાય. આમ જેડે ગુસ્સો કર્યો હોય હજી મને નજરે તરે. તો જો અન્ય માર્ગીઓ હોય તમને બીજી જ વાતો કરે. આપણે સમજી ગયા કે હવે હાલવા જાય તો એ બાજુ નહીં જવાનું, આપણે આ બાજુ. જોકે હવે તો હલાતું નથી, ખબર નહીં આ બધું હવે ત્યાં પછી બિલકુલ ચલાતું નથી. તો વલ્લભ કે દાસ બિનુ ઓર ન સોતજીસ નહીં. હવે એને ઊભી રાખી ન ઊભી રહી હોત ને તો આ પ્રોબ્લેમ નહોતો, 2-4 ગાળો દઈ દેત. પણ આપણને એમ કે હવે શું છે શું નહીં ખબર નહોતી. એટલે હંમેશા અન્ય માર્ગીનો સંગ કરવો નહીં. અન્ય માર્ગીનો સંગ કરો ને
એટલે તમે ગુમાવો, એ લોકો નથી ગુમાવતા. તો સ્નેહ કોનાથી રાખવાનું? વલ્લભના દાસને. જેવો હોય એવો. ઘણા એમ કે ઇલાબેન આના ધ્યાન ના લો, વલ્લભનો દાસ છે ને, પેલા વાસુદેવ છકડાની વાત બધા જાણે છે, એટલે મોટું વિવરણ નથી કર. એ સ્નાન કરવા આવ્યા, તો કૃષ્ણદાસ મેઘને આવ્યા હતા. એ 35 રતન, ઓલા 150 રતન. હવે આ સ્નાન કરીને બહાર નીકળ્યા તો ઓલા છાંટા ઉડાડ્યા. કોણ? વાસુદેવ. ઓલા પાછું કર્યું, ઓલા પાછા ઉડાડ્યા. 3 વાર થયું. વલ્લભનો દાસ 3 વાર જ સહન કરે, પછી સમજી જાય. 4થી વારે ઓલો ઉડાડવા ગયો ને એટલે પકડી લીધી બામ. ઓલો 150 રતન રહ્યો, આ 35 રતન. ઓલો તડફડિયા મારે હાથ છોડાવવા. કૃષ્ણદાસ મેઘન, વલ્લભ વલ્લભ, શ્રીમદ વલ્લભ. બળ કોનું છે? વલ્લભનું. સામર્થ્ય કોનું? વલ્લભ. ઓલો કે તું કોણ છો? આપણે હોય તું કૈલાબેન દેસાઈ, હે બેસાની મને. આને શું કીધું? વલ્લભનો દાસ. ઓલો કે વલ્લભનો દાસ આવો તો વલ્લભ કેવા હશે? ઓલા કીધું ભાઈ હું માફી માંગુ, છોડ, મને વલ્લભ પાસે લઈ જા. એ કે એ મને નથી ખબર, કારણ કે વલ્લભે કીધું તું ક્યાંય પ્રચાર પ્રસાર કરવાની જરૂર નથી. આ હોશિયાર હતો. કૃષ્ણદાસ મેઘન નીકળ્યા, એની પાછળ પાછળ ગયા. બારણું ખોલ્યું. વલ્લભ દામોદર દાસ અસાનીને કહેતા હતા, ઠાકોરજી એક વાર જેનો હાથ પકડે ને એનો ક્યારેય છોડતા નથી. આ કોને સાંભળો? વાસુદેવ છકડાએ સાક દંડવત કર્યા. વલ્લભ કે વાસુદેવ તું આવ્યો, હું તારી જ રાહ જોતો હતો. અરે મારા વાલા, આ ગામ અજાણ્યું, આપ અજાણ્યા, હું અજાણ, મારું નામે ખબર, મારી રાહ જોતા હતા અને શરણે આવ્યા. વલ્લભ ક્યાં દાસ થકી શરણે આવ્યા ને. કૃષ્ણદાસ મેઘન કોના દાસ હતા? એને શું કીધું? વલ્લભનો દાસ. એના થકી વાસુદેવ છકડા શરણે આવ્યા. તો આ માર્ગ જ દૂતીનો છે. તમે બધા વલ્લભના દાસ થકી જ આગળ જવાય. આજે આટલા વૈષ્ણવ ઠાકોરજી પુષ્ટ કરાવે, બ્રહ્મ સંબંધ લે, તો આ બધું વલ્લભના દાસ થકી. ઈલાબેન થકી મેળ ના પડે. ઈલાબેન થકી પ્રપંચ મળે, પટલય મળે, પણ આ જે મળે ને એ વલ્લભના દાસ થકી મળે. તો વલ્લભ કે દાસ બીનું ઓર અનસો તજીસને. કોઈ પણ મળે જય શ્રી કૃષ્ણ કરીને અંદર આવતું રહેવાય. જો ઉભા રહ્યા તો દુસંગ લાગ્યા વિના રે નહીં. તો જો દુસંગ ન લગાડવો હોય તો વલ્લભના દાસ સિવાય કોઈને પ્રેમ કરવો નહીં. 76મી સાખીના વિશ્રામ આપીએ. હવે 77. મન પંછી તન પાંખ કર, ઉડ જાઓ વહ દે, શ્રી ગોકુલ ગામ સુહાવનો, જહાં ગોકુલ ચંદન રેસ, શ્રી વલ્લભ ગોકુલ ચંદન રેસ. હરિરાય વાંગ મુક્તાવલી. સાયુજ કામ્યદ્યાપી નિબંધેપી નિરૂપિતમ, ભક્તે દુર્લભ તપા પ્રોક્તા, દુર્લભેતી ન શોચ્યતે. હા હા આવી જા. દુર્લભે હા આદિર્ભૂતિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્યકામ. એ વાક્યમાં એ વાત બતાવી છે, દુર્લભેતી ન શોચ્યતે, એ ભક્તિ દુર્લભ છે માટે એનું નિરૂપણ અહીં નથી. એ પ્રકારનું શ્રી મદાચાર્ય ચરણનું જે વાક્ય છે તે ઉપરથી એ ભક્તિની દુર્લભતા સ્પષ્ટ પ્રતીત થાય છે. આ દુર્લભ ભક્તિ માનસી, એ દુર્લભ છે. માનસીમાં અત્યારે કેટલા પહોંચ્યા? એકવાર વલ્લભ સદનમાં શિબિર હતી ને, તો છેલ્લે જે 3 દિવસ પછી પૂછ્યું કે કોઈને પ્રશ્ન હોય તો પૂછો.
એક ભાઈ સી હતા, ડોક્ટર હતા, મને ખબર નહીં, એવું સમજતા હતા કે હું બહુ હોશિયાર અને મને જેટલી સમજણ પડે એટલી કોઈ ન પડે. એ કે જે આ બધો ટાઈમ તો અમારી પાસે હોય નહીં. આમ એવું અભિમાન થયું. અમારો વ્યવસાય એ રીતનો જે સમજી ગયા. ઠાકોરજીને અભિમાન ન ગમે ને ધુમાડું. આ ભાઈ એ કે હા બોલો, તમારું જે હોય જે પૂછ્યું ને ચાઈ શું કરો છો. ઓલા ભાઈ થોડા ડાઉન થયા. કોઈને તમે પૂછો નહીં ને એટલે એનું અભિમાન આમ ફૂંફાડા મારે. એ કે મારું એવું માનવું કે હું માનસીમાં ઠાકોરજીની સેવા કરી લઉં તો ચાલે. જે કે 500% ચાલે. આમ બધા આમ જોઈ. હું એ જ કહું છું કે અમારા જેવા બધા બીજી વ્યવસાયી લોકોને માનસી જ કરવી જોઈએ. જે કે 500%. પણ શરત એટલી ભાઈ, એ કે જે હોય મન મંજૂર. માનસીમાં સેવા કરો તો ભોગ માનસીમાં ધરાવો. એ તો જે બધું માનસીમાં જ હોય ને, તો તમારે પ્રસાદે માનસીમાં લેવાનું. સમજી ગયા? હોપો પડી ગયો. એ કે એ કેવી શક્ય બને? માનસી સુધી તમે કોઈ સેવા કરી જ? ઠાકોરજી પધરાવ્યા જ? જોયા નથી, સહયોગ નથી, વિયોગ કેવી રીતે હોય? ઓલા ભાઈ કે જે પછી મળો. બધા નીકળે નહીં, પેલા નીકળી ગયા. આ બધું દુર્લભ છે. બોલો વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નામાદ્યંતસ્ય અતત્રપઃ પઠન ગુહાદિ ભદ્રાની કૃતાની ચ સ્મરન ગામ પર્યતષ્ટબના ગતસ્પૃપ કાલમ પ્રતિક્ષિણ મદો વિમત્સર. અર્થ આ નારદજી બધી વાત કરે છે. નારદજી કહે છે પછી અનંત ભગવાનના નામોનું ઉચ્ચારણ કરતો અને એમની ગુહ્ય અને કલ્યાણકારી લીલાઓનું સ્મરણ કરતો પૃથ્વી પર ફરવા લાગ્યો. મન સંતુષ્ટ થઈ. ભગવાનનું નામ લ્યો ને તમે ગમે એવા દુઃખી હો, ગમે એવું મન ક્લિષ્ટ હોય, કોઈ આને બહુ માથાકૂટ થઈ હોય, ઘરમાં ક્યાંય, શરૂઆતમાં ઠાકોરજી નામ લેવું ન ગમે. પછી ધીમે ધીમે તમને એવો આનંદ આવવા માંડે કે આ બધું હાવ તુચ્છ લાગે, કે આ તો બધું ચાલે રાખે. બધી ઈચ્છાઓનો ત્યાગ કર્યો. અંતે અભિમાન અને ઈર્ષા રહિત થઈ હું કાળની પ્રતીક્ષા કરવા લાગ્યો. કારણ આ જન્મ પૂરો થાય તો પ્રભુ મને મળે ને. સુબોધિનીજી, અંતઃકરણના દોષ 3 પ્રકારના હોય છે. સાક્ષાત રાગાદિક દોષ, તામસ, એમાં પણ વાસના રૂપી રાગાદી રાજસ છે, અને એમાં પણ મૂળભૂત રાગાદી અવિદ્યારૂપ છે. તામસ રાગાદી કર્મ દ્વારા, રાજસ રાગાદી ભક્તિ દ્વારા અને અવિદ્યારૂપ રાગાદી દ્વારા જ્ઞાન દ્વારા નષ્ટ કરી શકાય. આ બધું સમજાવે છે કે આ બધું નષ્ટ કેવી રીતે થાય. જ્ઞાન થાય, પ્રભુનું નામ લ્યો તો ધીમે ધીમે જુઓ. આપણા ઘરે પ્રભુ પધાર્યા હોય ત્યારે શરૂઆતમાં આપણને ભાવ ન હોય. શરૂઆતમાં આપણે બધા અત્યારે ક્રિયા જ કરીએ છીએ, પણ તો અત્યારે આપણને આપણા ઠાકોર જેવો ભાવ આવે. આજે 500 ઠાકોરજી હોય એમાં આપણે એમ કે તમારા લઈ લો, તો તમે જોજો આપણા જ ઠાકોરજીને આપણે લેશું. ઓલી ગાય ધણમાં 500 ધણમાં જાતી હોય, સાંજે ઘરે આવે ને તો એ 500 જે ગાયનું બછરું હશે ને એ દોડીને એનું આંચળ પકડશે. 499 નહીં પકડે. એમ આપણી આસક્તિ શેમાં જ? આપણા ઠાકોરજીમાં. આજે ઘણી વાર બધા એમ કે શ્રીજી બાવાના આ મંદિર ના મૂકો. ના, એ બધાયના, શ્રીજી બાવા હોય કે કોઈ મંદિર ના હોય, એ બધાયના. મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી જ મારા. આજે માંદા પડ્યા હોઈએ, હાલીને જવાય નહીં. મંદિર જવાના? આપણા ઠાકોરજી નાહી ધોઈને લાવ ને બેટા ચરણ સ્પર્શ. કેમ?
એ તો તમે જેવા જેમ છો ને એમ તમને દર્શન આપશે ચરણસ્પર. બહાર તમારે જવું પડશે. તમારી આસક્તિ શેમાં હોવી જોઈએ? તમારા ઠાકોરજીમાં. ઘણા મને કહેતા હોય કે ના મને ઓલા ઠાકોરજીમાં આમ ને તેમને, એનો વિષય છે. પણ છેલ્લે હાથ પકડીને લીલામાં આપણા ઠાકોરજી આપણને લઈ જાય. નહીતર આપણા જેવા આટલા બધા હોય શ્રીજી બાબા પાસે, બધાને લઈ જાય ના. આપણા માથે વલ્લભભાઈ આપણા ઠાકોરજી પુષ્ટ કરીને દીધા, આપણું સર્વસ્વ એ છે. એમના અધિકાર પૃથક કોઠો, એટલે કોઈ એક સાધનથી એક વખતે દૂર કરી શકાતા નથી. એટલે ભગવાનની કૃપાથી નારદજીને જે ઉપાયની સ્ફૂર્ણા થઈ તે નિર્ણય તેમણે કર્યો. ચક્રાકિંતસ્ય નામાની સદા સર્વતઃ કીર્તયેત. ચક્રના ચિહ્નવાળા ભગવાનના નામો અમુક સ્થળે કે સમય લેવા એવી મર્યાદા નથી. તેનું સદા સર્વત્ર આપણે કીધું જ નથી કે અહીંયા ગાન કરો ને અહીંયા ન કરો ને અહીંયા નામ લેવું ને અહીંયા ન લેવું. આપણા ઠાકોરજી નામ આપણે જ્યાં લેવું હોય ત્યાં લેવાય. જો અમુકમાં એવું હોય કે ઓમ ક્લીમ આમ તેમ, તો એ પાછું આ યજ્ઞમાં જ લેવાય. આ પાછું નૈવેદ્ય ધરાવતી વખતે જ કરાય. આ પાછું આમ, આ બધું આપણામાં છે જ તે. આજે તમે પ્લેનમાં બેઠા એકલા છો, 18 કલાક બેસવાનું, તો સતત તમે શ્રી કૃષ્ણ શરણમાં શ્રી કૃષ્ણ શરણ. તમને ક્યાંય બાધ નથી. અહીંયા લેવાય અહીંયા ન લેવાય, બાજુમાં કોણ બેઠું, શું ખાય છે, આપણે કાંઈ મતલબ નહીં. આપણે મતલબ આપણા ઠાકોરજી સિવાય સેમાય નહીં. એ શ્રુતિ વાક્ય છે. વળી ભગવાનના એક જ નામનું વારંવાર પુનરાવર્તન કરવું નહીં. કારણ કે શ્રુતિ કહે છે બ્રહ્મવેદ સર્વે રૈવ રૂપેવ ભગવત સેવન. બ્રહ્મને જાણનારને દરેક રૂપ વડે ભગવાનની સેવા કરવી. જો કોક વાર માખણ ધરાવવાનું મન થાય તો નવનીત પ્રિયાજી, લાડવા ધરાવવાનું મન થાય તો બાલકૃષ્ણજી, વૈષ્ણવોને બોલાવવાનું મન થાય તો ગોવર્ધનનાથજી, એક તારો હાથ ઊંચો શ્રીનાથ. કોઈ વૈષ્ણવ આવ્યા અને નંદ ઘેર આનંદ કર્યો, બાલકૃષ્ણજી. એક સ્વરૂપમાં જ બધાય સ્વરૂપ છે. તમારે ક્યાંય રખડપટ્ટી કરવાની જરૂર નથી. માત્ર એક જ નામનું વારંવાર સ્મરણ કરવાથી અથવા એક જ રૂપની વિશેષ સેવા કરવાથી બધા નામોની કે બધા રૂપોથી સર્વત્ર રક્ષા થઈ છે. એથી શ્રોતા અને વક્તામાં સંકુચિતતા, આ બધી મર્યાદા વાળી વાતો આવે છે, પુષ્ટિ માર્ગની નથી. બુદ્ધિની શંકા થાય માટે કહે છે અનંતસ્ય તથા સત્યંતા એવન ભગવત ધર્મ નામ સુશ્રુતા ભવંતી. ભગવાનના અનંત રૂપ છે, એમના અનંત ધર્મોનું સ્મરણ પણ જુદા જુદા નામોથી સ્મરણ કરવાથી થાય છે. આ બધું જો મર્યાદા માર્ગમાં યજ્ઞ કરે ને એટલે બધાનો આવિર્ભાવ. હવે ગણપતિને આવિર્ભાવ કરો, હવે વિષ્ણુનો કરો, હવે નવગ્રહનો કરો, આ બધું મર્યાદામાં. એટલે આપણે આ બધાની યાર કોઈ મતલબ નથી. એમના જે અલૌકિક કાર્ય હોય એને લોકમાં છુપાવીને ફરે છે, કારણ કે લોકોમાં ઉપહાસનો ભય રહે છે. તેમજ દેહ, ફળ અને અંતઃકરણના ધર્મોથી લજ્જા પણ આવે છે. શાસ્ત્રોક વિહિત કર્મ કરે તો પણ લોકોમાં મસ્કરી થાય. એટલે જો લોકમાં મારી મસ્કરી થશે એવો ડર રાખે તો ભગવાનમાં શુદ્ધ ભાવ થતો નથી. તેથી જ લોકલાજ છોડે આપણને એક જ કહે છે, તારા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, આપણે તો લોકલાજે છોડવા જ નથી. આપણે વલ્લભે કઈ છોડવાનું જ કહ્યું નથી, જોડવાનું કહ્યું છે. તારે કોઈનો ડર નહીં, ઠાકોરજીનો રાખ, બીજું કાંઈ કરવાની જરૂર નથી. માટે કહે છે અતત્રય, જેની લોકલાજ મરી ગઈ હતી, લોકલાજને મારી જે મરી જાય એનું ફરી જીવન થતું નથી. ક્રિયા અને કર્મમાં અધિકાર પણ હતો, માત્ર નામનો ઉચ્ચાર કરવામાં જ શરમનો ત્યાગ કર્યો હતો. પોતાને અધીન નામના અનુસંધાન મોટા અવાજે ઉચ્ચારણ કરવું એટલે પઠન. એ રીતે ભગવાનના બધા નામોનું સદા સર્વદા ઉચ્ચારણ કરતા ફરતા હતા. કોણ? નારદજી. પછી તો નારાયણ નારાયણ એક નામમાં જ આવી ગયા. જો શરૂઆતમાં આપણે બ્રહ્મ સંબંધ ન લીધો હોય ને ત્યાં સુધી
માતાએ જઈએ ને મહાદેવે જઈએ ને વલ્લભ કે કાંઈ વાંધો નહીં, પણ એકવાર અહીંયા આવ્યા પછી ક્યાંય નહીં જવાય. તને શંકર ભગવાન ગમે, વાહ વાહ, ભલે મહાદેવ તું ત્યાં જા, પછી અહીંયા નહીં આવતો. પણ અહીંયા આવ્યો તો હું તને ક્યાંય નહીં જવા દઉં. ઓલી ગાય હોય ને એને ખરીદીને ઘરે લઈ આવો, પછી આપણા ખીલા બાંધી, પછી એના મૂળ માલિક પાસે નહીં જાય. પછી ગમે ત્યાં ચરીને આવશે ને ઓલા ખીલા પાસે ઊભી રહી જાય, શું કે હું બાંધી દઉં. તમે ગાય જોજો, તમે બાંધશો નહીં ત્યાં સુધી ત્યાં જ ઊભી રહેશે. એટલે આપણે બધા આપણા ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે, એનાથી બંધાયેલા છે. ગમે ત્યાં રખડીને આવશું કોને આપણા ઠાકોરજી પાસે. હવે આપણે આપણા ઠાકોરજીના દૂધનો વિચાર કરીએ, આપણા ઠાકોરજીના માખણ મિશ્રીનો, કોઈ મંદિરના ઠાકોરજીનો કરીએ કે હાલો ત્યાં થોડુંક દૂધ પધરાઈ આવું, ઉકાળેલું દઈ આવું, હાલો ને ત્યાં થોડુંક. ના, ત્યાં તમને કોઈ ઊભું ન રહેવા દે. પણ આપણા ઠાકોરજી રાહ જોવે, માં સેજ મિશ્રી વધુ નાખજો, લોભ કરસ. આપણે રાજી થઈને નાખીએ. દૂધ બરાબર ઉકાળ માં, કઢેલું દૂધમાં મજા આવે, ઓટ્યો દૂધ કપૂર મલાઈ. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ ને દંડવત પ્રણામ. ચંદ્ર સરોવર पे सूरदास के द्वार पे बेड़ा सूर्य कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना नावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। भिक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रति गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ હિન ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભ ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો साधन और नहीं आ कली में जासो यनिवेरो सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ.